શ્રી માંડવી સેવા મંડળ અને શ્રી ભોજાઈ સર્વોદય ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે માંડવીમાં આંખોની તપાસણીનો નિઃશુલ્ક કેમ્પ યોજાયો. નિઃશુલ્ક કેમ્પનો કુલ 108 લોકોએ લાભ લીધો. શ્રી માંડવી સેવા મંડળ અને શ્રી ભોજાઈ સર્વોદય ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તારીખ 26/11 મંગળવારના સેવા મંડળના મંછારામ બાપુના વાડામાં આંખોની તપાસણીનો નિઃશુલ્ક કેમ્પ યોજાયો હતો. શ્રી માંડવી સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહના પ્રમુખ પદે અને શ્રી ભોજાઈ સર્વોદય ટ્રસ્ટના ચેરમેન લીલાધરભાઈ ગડા અધાના સાનિધ્યમાં યોજાયેલા આંખોની તપાસણીનો નિઃશુલ્ક કેમ્પનો માંડવી તેમજ આજુબાજુના ગામોના કુલ 108 લોકોએ લાભ લીધો હતો, જ્યારે 19 દર્દીઓના ઓપરેશન ભોજાઈ સર્વોદય હોસ્પિટલમાં નિઃશુલ્ક કરી અપાશે. અશોકભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર આપેલ હતો, જ્યારે શ્રી સેવા મંડળના ટ્રસ્ટી દિનેશભાઈ શાહે કેમ્પની માહિતી આપી હતી. શ્રી ભોજાઈ સર્વોદય ટ્રસ્ટના ચેરમેન લીલાધરભાઈ ગડાએ જણાવ્યું હતું કે 2025ના નવા વર્ષથી દર માસે પહેલા રવિવારના શ્રી માંડવી સેવા મંડળના મંછારામ બાપુના વાડામાં આંખોની તપાસણીનો નિઃશુલ્ક કેમ્પ યોજાશે, જેમાં આંખોનું નિઃશુલ્ક નિદાન કરી અપાશે અને દવા પણ નિઃશુલ્ક અપાશે. ઓપરેશન લાયક દર્દીઓના ઓપરેશન શ્રી ભોજાઈ સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં કરી અપાશે. શ્રી ભોજાઈ સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલના આંખના ડોક્ટર સતીશભાઈ જોશીએ જણાવ્યું હતું કે મોતિયા મુક્ત કચ્છમાં હવે માંડવી શહેર પણ જોડાય છે. જે લોકોને આંખનું નિદાન કરાવવું હોય તેઓ દર સોમવારેથી શુક્રવાર સવારના 9 થી 12 વાગ્યાના દરમિયાન ભોજાઈ સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં આવી શકે છે. માંડવી સેવા મંડળના ટ્રસ્ટી જયેશભાઈજી શાહે આભાર દર્શન કરેલ હતું. કેમ્પને સફળ બનાવવા માંડવી સેવા ટ્રસ્ટ મંડળના ટ્રસ્ટી મંડળના ચંદ્રેશભાઈ શાહ, ભગવતી પ્રસાદભાઈ મોથરાય, ભાવિનભાઈ શાહે જહેમત ઉઠાવી હતી. દીપકભાઈ સોની, ચેતનાબેન સોની, ડોલીબેન રાઠોડ, રેખાબેન એમ સોની, મહેશભાઈ ભોજક સ્ટાફ સહયોગી રહ્યો. રમેશભાઈ ભાનુશાળી, નલિયા, અબડાસા, કચ્છ. GTV ન્યૂઝ.